જય જય ગરવી ગુજરાત. ગુજરાતની તમામ બહેનોનું હું મયંકભાઈ નાયક ગુજરાતની તમામ બહેનોનું હું હાર્દિક સ્વાગત કરું છું આપણા પ્લેટફોર્મ પર મયંક નાયક નર્સિંગ એકેડેમી તેમજ આપણી યુટ્યુબ ચેનલ એટલે મયંક નાયક વિથ સ્ટડી ઝોન યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ગુજરાતની તમામ બહેનોનું હું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે આગળ આપણે લેક્ચર મૂક્યું હતું, વિડીયો મૂક્યો હતો આપણે, એમાં ઘણી બધી બહેનોનો પ્રશ્ન હતો કે સાહેબ મુખ્ય સેવિકાની ભરતી કેલેન્ડર પ્રમાણે 2025ના કેલેન્ડર પ્રમાણે આવી રહી છે, તો આ ભરતી ક્યારે આવશે, આ ભરતીનો સિલેબસ શું છે, આ ભરતી કેવી રહેશે, કોના દ્વારા, કયા વિભાગ દ્વારા પાડવામાં આવી છે, મુખ્ય સેવિકાની ભરતી અમારે તૈયારી કેવી રીતે કરવી, આ તમામે તમામ પ્રશ્નો લઈને હું આવ્યો છું. તો જે બહેનો છે, જે આ ભરતીના ફોર્મ કોણ ભરી શકે, આ તમામે તમામ પ્રશ્નો હું લઈને આવ્યો છું અને તમામે તમામ પ્રશ્નોનો જવાબ આજે તમામ મારી ગુજરાતની બહેનોને મળી જવાનો છે. આજે ગુજરાતની મારી તમામ બહેનોને આ તમામે તમામ પ્રશ્નોના જવાબ મળી જવાના છે, જેને આપણે ડિટેલથી આપણા વિડીયોને ડિટેલથી જોવાનો પ્રયત્ન કરશો અને જે બહેનો જોડાઈ છે, જે આપણા વિડીયોને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ચૂકતા નહીં. ચાલો આપણે આગળ વધીએ. તો જે મુખ્ય સેવિકા ભરતી 2025માં જે આવવાની છે 2025ના કેલેન્ડર પ્રમાણે, એનો સિલેબસ અને લાયકાત અને એના સિવાયની અન્ય માહિતી વિશે આપણે ચર્ચા કરીશું. ચાલો આગળ. તો આ જે ભરતી છે મુખ્ય સેવિકાની, જે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવે છે. કોના દ્વારા? ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આ ભરતી આવે છે, જેની ઓફિસ છે બ્લોક નંબર 2, 5મો માળ, કર્મયોગી ભવન, સેક્ટર 10A, ગાંધીનગર. આ ઓફિસ એડ્રેસ છે ગાંધીનગર. જાહેરાત આ રીતના 2021-22માં જે ભરતી પડી હતી 2021-22માં, તે આ પ્રમાણે એની વિગત હતી. ભરતી ક્યારે 2021-22 પ્રમાણે પડી હતી, વર્ગ 3 એ મુજબ આની ભરતી મુખ્ય સેવિકાની ભરતી દર આવે છે, આ યાદ રાખવાનું. બરાબર. ચાલો આગળ. આ એક ભરતી એવી છે તે માત્ર ને માત્ર મહિલાઓ જ ફોર્મ ભરી શકે. કોણ ભરી શકે? માત્ર મહિલાઓ, જે મહિલા ઉમેદવાર છે તે આ ભરતીના ફોર્મ ભરી શકે છે. આ ધ્યાન આપો, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ કેવું છે? ઇમ્પોર્ટન્ટ. એટલે બહેનો માટે તો બહુ સારો મોકો કહી શકાય, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. માત્ર કોણ ભરી શકે? બહેનો જ ભરી શકે. ખ્યાલ પડ્યો આપને? કોણ ભરી શકે? માત્ર ને માત્ર બહેનો ભરી શકે ફોર્મ. બરાબર. આ જાહેરાત માત્ર બહેનો ભરી શકે. ચાલો આગળ. ત્યાર પછી જે વિધવા ઉમેદવારો બહેનો છે, કેવી? વિધવા. જે વિધવા ઉમેદવારો બહેનો છે એમના માટે આ જે ભરતી છે, જે મહિલા ઉમેદવાર છે, વિધવા છે, તે ઓનલાઈન જે અરજી પત્રક છે એ કેવી રીતે એને સબમિટ કરવાનું છે એના વિશે આપણે જુઓ ડિટેલમાં. એનું આખું આ માળખું છે. આનું શું છે? એક પ્રકારનું માળખું. એટલે જે મહિલા જે છે, જે વિધવા છે, એ પણ ફોર્મ ભરી શકે છે. એ પણ આ ભરતીના ફોર્મ ભરી શકે છે. આ યાદ રાખવાનું. બરાબર. આ ઇમ્પોર્ટન્ટ છે. આ 2021-22ના જે કોન્સેપ્ટ આવ્યો હતો એ પ્રમાણે આપણે આ મૂક્યું છે. ચાલો આગળ. ત્યાર પછી જે માજી સૈનિક, એક્સ સર્વિસમેન કહી શકાય, માજી સૈનિક કહી શકાય, એવી બહેનો છે એ પણ આ ફોર્મ ભરી શકે છે. આ ફોર્મ ભરી શકે છે. ગુજરાત પંચાયત સર્વિસનું આ મુખ્ય સેવિકાનું ફોર્મ એવી બહેનો પણ ભરી શકે છે. આ યાદ રાખવાનું, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. તમામે તમામ મુદ્દા જે બહેનોના પ્રશ્નો હતા, આજે બધા જ પ્રશ્નો સોલ્વ થઈ જવાના છે. બહુ સારામાં સારી છે. જો તૈયારી ન કરતા હોય તો તૈયારી ચાલુ કરી દેજો. જે ગુજરાતની બહેનો મારો આ વિડીયો જોઈ રહી છે, જે બહેનો તૈયારી ન કરતી હોય તો તૈયારી ચાલુ કરી દેજો. મુખ્ય સેવિકાની બહુ ગોલ્ડન નોકરી કહી શકાય. મુખ્ય સેવિકાની ભરતી 2025ના કેલેન્ડર પ્રમાણે આવશે, પણ આ જે જોબ છે એ કેવી કહી શકાય? ગોલ્ડન જોબ કહી શકાય. એટલે જે બહેનો ક્વોલિફાઈડ છે, આમાં ભરી શકવાની ક્ષમતા ધરાવે છે, તૈયારી કરવાની ક્ષમતા ધરાવે છે, તેવી બહેનો રેડી થઈ જજો. બહુ સારામાં સારી નોકરી છે.
ચાલો આગળ ધ્યાન આપો. આપણે આ જોયું માજી સૈનિક ફોર્મ ભરી શકે, એના અલગ અલગ મુદ્દા વાઇઝ જુઓ એનું આ એની પણ ક્રાઇટેરિયા છે, એનો પણ ક્રાઇટેરિયા પ્રમાણે ફોર્મ ભરવાનું છે. જે તે છે જનરલ કેટેગરી હોય, ઈડબ્લ્યુએસ કેટેગરી હોય, એસસી કેટેગરી હોય, એસટી કેટેગરી હોય, એસસી બીસી કેટેગરી હોય, એ તમામે તમામ જે કેટેગરી મુજબ આ ભરતી શેડ્યુલ પ્રમાણે જે તે ડોક્યુમેન્ટ છે એ સબમિટ કરવાના રહેશે. જો આ માજી સૈનિક આ તમામે તમામ મુદ્દા આપણે આવરી લીધા છે. બરાબર, આ ધ્યાન આપવાનું. બરાબર, જો સૈનિક તરીકેનું જો એનું પ્રમાણપત્ર જોશે, જે દર્શાવવું પડશે, જે સૈનિક તરીકેનું પ્રમાણપત્ર પણ દર્શાવવું પડશે. આ બધા છે એટલે આમનો પણ સમાવેશ આ ભરતીમાં થઈ જાય છે. એક્સ સર્વિસમેન પણ કોણ? માત્ર મહિલાઓ, માત્ર મહિલા ઉમેદવાર માટે જ છે. આગળ પણ આપણે જોયું માત્ર કોણ ભરી શકશે? એક્સ સર્વિસમેન ખરું, પણ કોણ? માત્ર મહિલાઓ. બરાબર, એટલે જે બેનો વિડીયો જોઈ રહી છે પહેલા તો આપણા વિડીયોને લાઈક આપી દો, લાઈક આપવાનું ચૂકતા નહીં, અને ખાસ સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ચૂકતા નહીં. આપણે હવે નવી માહિતી લઈને આવીએ છીએ. ચાલો આગળ. ત્યાર પછી શારીરિક, જે શારીરિક અશક્તતા કહી શકાય, દિવ્યાંગ, જે દિવ્યાંગ મહિલાઓ છે એ પણ ફોર્મ ભરી શકે છે. એ પણ મહિલાઓ ફોર્મ ભરી શકે છે. ધ્યાન આપો. એટલે જે દિવ્યાંગતા ધરાવે છે, જે બહેનો છે, શું ધરાવે છે? દિવ્યાંગતા ધરાવે છે, એમના માટે પણ 4% અનામત રાખેલ છે. કેટલા ટકા? 4% અનામત રાખેલી છે જગ્યાઓ. આ યાદ રાખો. જનરલ હોય, ઈડબ્લ્યુસી એસ હોય, એસસી હોય, એસટી હોય કે એસસી બીસી, તમામ વર્ગના ઉમેદવારો, આ જે મહિલા ઉમેદવારો છે આ જગ્યાઓ ભરી શકશે, આનું ફોર્મ ભરી શકશે. એટલે જે બહેનો તૈયારી કરવા માંગે છે, જે બહેનો તૈયારી કરવા માંગે છે કે અમારે તૈયારી કરવી કે ન કરવી, આવા ઘણા બધા પ્રશ્નો છે કે ભાઈ મુખ્ય સેવિકાનો અમારે ફોર્મ ભરવું છે, તમે તૈયારી કરી શકીએ? તો હા, તમે તૈયારી કરી શકો. આ 2021-22 ની અંદર આ તમામ વર્ગનો સમાવેશ થયો હતો, તમામ વર્ગનો સમાવેશ થયો હતો. એટલે તમે જે 2025 ના કેલેન્ડર પ્રમાણે જે ભરતી આવવાની છે એમાં તમે ફોર્મ ભરી શકશો અને તૈયારી કરી શકશો. ચાલો આગળ. ત્યાર પછી જે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ છે, એના આર્થિક રીતે જે નબળા વર્ગો છે, તેમજ ઈડબ્લ્યુએસ ના તમામે તમામ જે મહિલા ઉમેદવારો છે એ તમામે તમામ ફોર્મ ભરી શકશે. હવે એની પાછી સીટો અલગ અલગ દર્શાવવામાં આવે છે. એની પણ સીટો કેવી છે? અલગ અલગ દર્શાવવામાં આવે છે. આ ધ્યાન આપો. તો તમામે તમામ વર્ગ છે એ ફોર્મ પોતાનું જે પ્રમાણપત્ર કહી શકાય, જો પછાત વર્ગ છે દરેકે દરેક પોતાનું એક પ્રમાણપત્ર છે, એ પ્રમાણપત્ર તમારે જે તે સમય ભરતી આવશે તે સમયગાળા દરમિયાન તમારે આ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. જે ઓજસની જે વેબસાઇટ પર કે કોઈ પણ ભરતી વેબસાઇટ પર આવે છે ગવર્મેન્ટની, એ પોર્ટલ ઉપર તમારે જ્યારે ફોર્મ ભરતી વખત સબમિટ કરવાનું રહેશે અને તે કેટેગરી પ્રમાણે તમારો સમાવેશ થશે. આ યાદ રાખો. ચાલો આગળ. ત્યાર પછી ધ્યાન આપો, જે સરકારશ્રીના સામાન્ય વહીવટી વિભાગના પરિપત્ર ક્રમાંક નંબર પ્રમાણે જે પણ ભરતી 2004 તથા પરિપત્ર ક્રમાંક મુજબ જે ભરતી આવે છે, જે જોગવાઈ થાય છે, એ જોગવાઈ પ્રમાણે તમારે જો અનુસૂચિત જનજાતિ હોય, અનુસૂચિત જાતિ હોય, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ હોય, આર્થિક રીતે નબળા વર્ગો હોય, આ તમામે તમામ લોકોને જે પણ બહેનો છે એને શું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. આપણે આગળ ચર્ચા કરી તે મુજબ. બરાબર, ચાલો આગળ. ત્યાર પછી ધ્યાન આપો, હવે સામાજિક અને શૈક્ષણિક અને પછાત વર્ગ ઉમેદવારો માટે, સામાજિક અને શૈક્ષણિક અને પછાત વર્ગના ઉમેદવારો માટે, બરાબર, આ ધ્યાન આપો. બરાબર, સામાજિક શૈક્ષણિક અને પછાત વર્ગના ઉમેદવારો માટે. તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતો હોવા અંગેનો, એટલે નોન ક્રિમિલિયર, કયું? નોન ક્રિમિલિયર નો દાખલો કહી શકાય, એનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. એનું રજૂ કરવાનું, એમ દરેકે દરેક કેટેગરી મુજબ દરેકે દરેકને એસસી હોય, એસટી હોય,
એસસીબીસી હોય કે પછી ઈડબ્લ્યુએસ હોય, તમામે તમામ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે. બરાબર, ચાલો આગળ. જે બહેનોના પ્રશ્નો હતા કે સાહેબ અમે બધા ફોર્મ ભરી શકીએ, તો તમે બધા ફોર્મ ભરી શકશો. તો જે બહેનો તૈયારી નથી કરતા એ તૈયારી ચાલુ કરી દેજો ફૂલ જોશની અંદર. બહુ સારા ખુશીના સમાચાર કહી શકાય. બરાબર, એટલે જે ઉમેદવારો મેં તમારા પ્રશ્નો હતા કોમેન્ટમાં, એટલે તમારો અલગથી જ મેં વિડીયો આ મૂકી દીધો. બરાબર, ચાલો પછી આગળ આપણે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. જુઓ, અને એ પણ આ પ્રમાણપત્ર છે જે તમારી કેટેગરી મુજબ કરંટ, જે તાજેતરનું હોવું જરૂરી છે. તાજેતરનું હોવું જરૂરી છે. પછી તમે 2018-19 નું બતાવો તો ન ચાલે. તમારે જે 3 વર્ષનું પ્રમાણપત્ર બતાવવાનું રહેશે. 22, 23, 24, 23, 24, 25 નું, 23, 24, 25 અથવા તો 25, 26, 27 એમ 3 વર્ષની કેટેગરી આપી છે ને અત્યારે, તે મુજબ તમારે બતાવવાનું રહેશે. બરાબર, ચાલો આગળ. ધ્યાન આપો. ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતો હોવા અંગેનું પ્રમાણપત્ર આપવા માટે 6 માપદંડો ધ્યાને લેવાય છે. કેટલા? 6 પ્રકારના. પરંતુ ઉક્ત માપદંડો પૈકી કોઈ પણ માપદંડમાં આ અવધિ દરમિયાન ફેરફાર થાય તે સ્વૈચ્છિક, કેવું? સ્વૈચ્છિક જાહેરાત સંબંધી ઉમેદવારને પોતાના માતા પિતા, વાલી હોય અથવા સત્તાધિકારી તેમજ તેના પ્રમાણપત્રમાં કોઈ ફેરફાર કરવામાં આવે તે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળને કરવાની રહેશે. એટલે કોઈ એમને ફેરફાર કરવાનો નથી. આ ધ્યાન આપો. બરાબર, આ જે પ્રમાણપત્રો છે તમારા એ કેવા? કમ્પ્લીટ હોવા જોઈએ. બરાબર, ચાલો આગળ. ત્યાર પછી ઈડબ્લ્યુએસ, આમને પણ શું રજૂ કરવાનું રહેશે? તો પ્રમાણપત્ર. જે પણ બહેનો છે એમને શું રજૂ કરવાનું રહેશે? તો પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. જે ક્રાઇટેરિયા પ્રમાણે છે એ તમામે તમામને પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. આ યાદ રાખો, બહુ અગત્યનું છે. એટલે બધી બહેનોને હવે તૈયારી ચાલુ જ કરી દેવાની. માત્ર મહિલાઓ માટે બહુ સારામાં સારો મોકો કહી શકાય. હવે હું જણાવું છું આગળ, ધ્યાન આપો. હવે એક મહિલા છે, માત્ર એક જ અરજી કરી શકે. બરાબર, આ ધ્યાન આપવાનું. એક જ અરજી કરી શકે. એક ઉમેદવાર છે, માત્ર એક જ અરજી કરી શકશે. બરાબર, આ મલ્ટિપલ એટલે વધુ પડતા ફોર્મ ભરી શકશે નહીં. વધુ પડતા ફોર્મ ભરી શકશે નહીં. આ યાદ રાખવાનું. બરાબર, ચાલો આગળ. તેમજ એની વય મર્યાદા કહી શકાય. કોઈ પણ નોકરીમાં આપણે કોઈ પણ ફોર્મ ભરવું છે તો એની ક્રાઇટેરિયા છે, જેને આપણે ઉંમર કહી શકાય. ઉંમર કહી શકાય. બરાબર, તો ક્રાઇટેરિયા પ્રમાણે જો વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત વિશે ચર્ચા કરીશું આપણે. આ ધ્યાન આપો. તો આપણે જે શૈક્ષણિક લાયકાત છે આ ભરતીનું ફોર્મ ભરવા માટે, આ ધ્યાન આપો. જે 2021-22 ની જાહેરાત પ્રમાણે વાત કરું છું, તો પંચાયત વિભાગના જાહેરનામા મુજબ જે મુખ્ય સેવિકાની ભરતી આવે છે, બરાબર, તે મુજબ બેચલર ડિગ્રી હોવી જરૂરી છે. બરાબર, બેચલર ડિગ્રી અને માસ્ટર ડિગ્રી હોમ સાયન્સ, સોશિયોલોજી, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, ન્યુટ્રિશન, સોશિયલ વર્ક, આ તમામે તમામ વ્યક્તિઓ આ ભરતીના ફોર્મ ભરી શકે છે. જે લોકોએ બેચલર ડિગ્રી છે જેના જોડે, જેને માસ્ટર ડિગ્રી લીધી છે, એ બધાને હોમ સાયન્સ કરેલું હોય, સોશિયોલોજી હોય, ચાઇલ્ડ ડેવલપમેન્ટ કરેલું હોય, અથવા ન્યુટ્રિશનનો કોર્સ કરેલો હોય, અથવા સોશિયલ વર્ક કરેલું હોય, એ તમામે તમામ જે બહેનો છે એ માન્ય યુનિવર્સિટીમાંથી, કેવી? માન્ય યુનિવર્સિટીમાંથી પાસ આઉટ કરેલું હોય એ તમામે તમામ બહેનો આ ભરતીના ફોર્મ ભરી શકે છે. બરાબર, તેમજ કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી છે. શાનું? કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી છે. આ ધ્યાન આપો. તેમજ ગુજરાતી અને હિન્દીના જાણકાર હોવા જરૂરી છે. ગુજરાતી અને હિન્દી બંનેમાંથી ગમે તે ભાષાનું નોલેજ હોવું જરૂરી છે. તમામે તમામ બહેનો છે
એ આ ડિગ્રી ધારક હોય, યુનિવર્સિટી પાસ આઉટ કરેલું હોય, એ તમામે તમામ બહેનો આ શૈક્ષણિક લાયકાતના ફોર્મ ભરી શકે છે. આ યાદ રાખો. એટલે આ પણ પ્રશ્ન તમારો સોલ્વ થઈ ગયો. ઘણી બધી બહેનોનો કોમેન્ટ હતી કે સાહેબ શું કરવું, તો ધ્યાન આપો. તમે હોમ સાયન્સ હોય, હવે પછીની જે ભરતી આવે છે એનો કોઈ ક્રાઇટેરિયા બદલાઈ શકે, પણ આ મુજબ તમે ફોર્મ સબમિટ કરી શકો છો. તમે આ લોકો તૈયારી ચાલુ જ કરી દેવાની, ગભરાયા વગર તૈયારી ચાલુ જ કરી દેવાની. જેનો હોમ સાયન્સ છે, સોશિયોલોજી વિષય છે, ચાઇલ્ડ ડેવલપમેન્ટનો વિષય છે, ન્યુટ્રિશનનો કોર્સ લીધેલો છે, સોશિયલ વર્ક નું કામ કરેલ છે, એ તમામ બહેનો આ ફોર્મ સબમિટ કરી શકે છે. હવે ધ્યાન આપો, ઉંમર મર્યાદાની વાત ચર્ચા કરીએ આપણે. આ ભરતીના નિયમો મુજબ મહત્તમ વય મર્યાદા 37+1 વર્ષની વધુ છૂટછાટ, એટલે આટલી આપવામાં આવેલી છે. 37+1 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે. આ ધ્યાન આપો. જે પંચાયત વિભાગના જાહેરનામા ક્રમાંક કેપી મુજબ 274 ઓફ 2021 PRR 10/20/13 અને 1847 ખ મુજબ, બરાબર, આ યાદ રાખવાનું. આ દર્શાવ્યું છે, તમે જોઈ શકો છો પિક્ચરની અંદર, બરાબર. ચાલો આગળ. આ ધ્યાન આપો. પંચાયત વિભાગના જાહેરનામા ક્રમાંક મુજબ જે ભરતી છે 2021-22 ની જે ભરતી આવી હતી, એ આ ઠરાવ મુજબ જો આ રીતના ભરતી ક્રમાંક આવે છે. તેમજ માન્ય સંસ્થામાંથી, કેવી માન્ય સંસ્થામાંથી ઉમેદવારે નિયત શૈક્ષણિક લાયકાત, એટલે માન્ય યુનિવર્સિટી સંસ્થામાંથી મેળવેલી હોવી જરૂરી છે. આ યાદ રાખવાનું. જેના પ્રમાણપત્ર, દસ્તાવેજો, ચકાસણી અને માન્ય યુનિવર્સિટીમાંથી સંસ્થાના દરેક વર્ષે સેમેસ્ટર મુજબના ગુણપત્રક હોવા જરૂરી છે, બરાબર. તે લોકો આ ફોર્મ સબમિટ કરી શકે છે. આ યાદ રાખવાનું, બરાબર. ચાલો આગળ. જુઓ, વય મર્યાદા માટે નિર્ધારિત તારીખ, આ બધા અલગ અલગ જે મુદ્દા છે એ તમામ આપણે આવરી લીધા છે. આ ધ્યાન આપો, બરાબર. થોડી જે ઉપરની જે છૂટછાટ આપવામાં આવેલી છે, ઉપલી વય મર્યાદાની છૂટછાટ, એનો પણ મુદ્દો આપણે આવરી લીધો છે. એટલે જે બહેનો છે તૈયારી કરવા જઈ રહી છે, તૈયારી ચાલુ જ કરી દેજો, ગભરાયા વગર. જે 2025માં જે કેલેન્ડર પ્રમાણે જે ભરતી આવવાની છે, સાહેબ તૈયારી કરું કે ન કરું, તો ચાલુ કરી જ દેવાની. તૈયારી ચાલુ કરી જ દેવાની. આપણી જે એપ્લિકેશન છે, આપણી એપ્લિકેશનના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશન આપેલી છે. તો એપ્લિકેશન તમે આજે જ ઇન્સ્ટોલ કરો તમારા મોબાઈલની અંદર, અને આજે જ અમારો કોર્સ તમે પરચેસ કરો. જે મુખ્ય સેવિકાનો કોર્સ છે, જે રીતનું પેટર્ન વાઇઝ અમે ડિઝાઇન કર્યું છે, જેમાં પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 એમ તમામ જેના સિલેબસ છે, સિલેબસ અનુસંધાને મેં તમામ એના મુદ્દા આવરી લીધા છે. આજે જ મારી સાથે જોડાઓ. બહુ અગત્યના મુદ્દા મેં આવરી લીધા છે. આ ધ્યાન આપો, બરાબર. ચાલો આગળ. જો પગાર ધોરણની વાત કરું, આ ગોલ્ડન નોકરી છે બેનો. જે બેનો આ વિડીયો જોઈ રહી છે ને, આ ગોલ્ડન નોકરી છે. આ ધ્યાન આપો. જુઓ પગાર ધોરણ માત્ર મહિલાઓ જ ભરી શકે. આ જગ્યા ઉપર જુઓ, આ ધ્યાન આપો. આનો પગાર ધોરણ કેટલો છે? પગાર ધોરણ વિશે આપણે ચર્ચા કરીએ. 31,340 રૂપિયા પ્રતિ માસ ફિક્સ પગારથી નિમણૂક અપાશે. આ ધ્યાન આપો. 31,340 પ્રતિ માસ ફિક્સ પગારથી નિમણૂક અપાશે. તેમજ આ ઠરાવ નિયત થયેલ છે. ગોલ્ડન નોકરી કહી શકાય બેનો. એટલે જે બેનો તૈયારીની રાહ જોઈને બેઠી છે, કરીએ કે ના કરીએ, ચાલુ જ કરી દો, ચાલુ જ કરી દો. ચાલો આગળ. આ મારો કોર્સ છે મયંક નાયક નર્સિંગ એકેડેમીની આપણી એપ્લિકેશન છે. પ્લે સ્ટોરમાં અવેલેબલ છે. પ્લે સ્ટોરમાં આપણી એપ્લિકેશન અવેલેબલ છે, મયંક નાયક નર્સિંગ એકેડેમી. જેમાં આપણો કોર્સ, મુખ્ય સેવિકાનો કોર્સ આખો ડિઝાઇન કર્યો છે મેં. આ કોર્સની એક પેટર્ન બનાવી છે, એક ડિઝાઇન બનાવી છે. ધ્યાન આપો. તમારે તૈયારી કઈ રીતના કરવી, મેં સ્ટેપ બાય સ્ટેપ પાર્ટ પાડ્યા છે. શું પાડ્યા છે? પાર્ટ 1, પાર્ટ 2, એમ તમે સ્ટેપ બાય સ્ટેપ વધીને
આ કોર્સમાં તમે તૈયારી કરી શકશો અને આવો મોટી ફક્ત મહિલાઓ માટે છે એટલે તમે રાહ ન જોશો. મુખ્ય સેવિકાનો કોર્સ તમામે તમામ સિલેબસ વાઇઝ મેં આપણી એપ્લિકેશનમાં મૂકી દીધો છે. માત્ર 1499 રૂપિયા. કેટલા રૂપિયા છે? 1499 રૂપિયામાં. આવો મોકો વારંવાર નહીં મળે, આ યાદ રાખજો. વારંવાર આવો મોકો મળતો નથી એટલે તૈયારી આજે જ ચાલુ કરી દો. અને તૈયારી માટે આજે જ મારી એપ્લિકેશન છે મયંક નાયક નર્સિંગ એકેડેમીના પ્લેટફોર્મ પર પ્લે સ્ટોરમાં જે અવેલેબલ છે. આ એપ્લિકેશન તમે ડિસ્ક્રિપ્શનમાંથી ઇન્સ્ટોલ કરી શકો છો. તેમજ આ કોર્સ જે મુખ્ય સેવિકાનો કોર્સ છે માત્ર ને માત્ર 1499 રૂપિયામાં. કેટલા? 1499 રૂપિયામાં તમે પરચેસ કરી શકો છો. અને ખ્યાલ ન પડતો હોય તમને તો મારો નંબર છે, આ ઓફિસનો નંબર છે 6355703692. આ ધ્યાન આપો, 6355703692. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમને ખ્યાલ ન પડતો હોય અને ખ્યાલ પડતો હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક આપેલી છે, આ ધ્યાન આપો. બરાબર, ચાલો આગળ. તેમજ જે મુખ્ય સેવિકાની ભરતી છે વર્ગ 3 ની, આ ધ્યાન આપો. એનો સિલેબસ કઈ રીતનો છે? જે 2021-22 માં આવી ભરતી તે મુજબ તમે આ રીતના પ્રિપેરેશન કરી શકો છો. જો ધ્યાન આપો, જુઓ ગુજરાતીમાં છે બધી પેટર્ન. એમાં મુખ્ય સેવિકામાં જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ. બરાબર, એટલે જનરલ નોલેજ છે એનું પ્રિપેરેશન કેટલા માર્કનું છે? 35 માર્કનું છે. આ ધ્યાન આપો. જે જનરલ નોલેજ છે, હવે ખ્યાલ છે કે જનરલ નોલેજ એક દરિયો છે. આવું મગજનો વિચાર તો આવી જ જાય. તમારો મનનો વિચાર કહું છું હું કે સાહેબ જનરલ નોલેજ તો મનનો દરિયો કહી શકાય. જેટલું વાંચે એટલું ઓછું પડે. તો જેટલું પણ કરંટમાં બને છે, જેટલું પણ કરંટમાં જે અહેવાલો બને છે તેનું વાંચન કરવાનું ચાલુ કરી દો એટલે તમે આમાં સારું એવું માર્કિંગ લાવી શકો. આ ધ્યાન આપો. ત્યાર પછી ગુજરાતી ગ્રામર, ગુજરાતી ભાષા અને ગ્રામર બહુ સિમ્પલ છે. ફક્ત 20 માર્કનું પૂછાય છે. તમે એક કોઈ પણ યુટ્યુબ ચેનલમાં અથવા તો પુસ્તક સારામાં સારું કંઈક પુસ્તક લઈ લો તો ગુજરાતી વ્યાકરણ 8મા ધોરણમાં, 9મા ધોરણમાં, 10મા ધોરણમાં આવે જ છે. બહુ સિમ્પલ રીતે તમે તૈયારી કરી લેશો ગુજરાતી વ્યાકરણની. બરાબર છે. વર્ણાનુપ્રાસ પૂછાય છે, બધા પ્રાસો પૂછાય છે, અલગ અલગ છંદ પૂછાય છે. બહુ સિમ્પલ છે, જે 8મા 9મા 10મા ધોરણમાં આવતું જ હોય છે. બરાબર, એ લેવલનું જ પૂછાય છે. ત્યાર પછી ઇંગ્લિશ ગ્રામર, આ પણ આ રીતનું પૂછાતું આવ્યું છે ઇંગ્લિશ ગ્રામર. અને રહી માર્ક 75 માર્કની, જેને આપણે આરોગ્યના હેલ્થ ટોપિક કહી શકીએ. કયા ટોપિક? હેલ્થ ટોપિક. અને હેલ્થ ટોપિક માટે હું બેઠો છું. હેલ્થ ટોપિક માટે હું બેઠો છું તમારા માટે. તમારે કઈ દિશામાં કઈ રીતના વધવું, કઈ રીતના પ્રિપેરેશન કરવી, આ હેલ્થ ટોપિક તમામે તમામ 75 માર્કનું જે સિલેબસ મુજબ જેનો મુદ્દા છે તમામે તમામ મુદ્દા મેં એપ્લિકેશનમાં આવરી લીધા છે. એપ્લિકેશનમાં આવરી લીધા છે. એટલે જે બહેનો રાહ જોઈને બેઠી છે કે તૈયારી કરવી કે ન કરવી, તો તૈયારી ચાલુ કરી દો. અને મારી જે એપ્લિકેશન છે, જે આપણે 75 ગુણનો સમાવેશ કર્યો છે, એ એપ્લિકેશનને આજે જ ઇન્સ્ટોલ કરી દો. અને ઇન્સ્ટોલ કર્યા પછી માત્ર 1499 રૂપિયામાં આ કોર્સ પરચેસ કરી નાખો. બરાબર, ચાલો આગળ. જુઓ, આ જનરલ નોલેજમાં આવા પ્રશ્નો પૂછાય બધા. જુઓ, આ એના મુદ્દા બધા આવરી લીધા છે જે 2021-22 હિસ્ટ્રી છે, મેન્ટલ એબિલિટી છે, જનરલ ઇન્ટેલિજન્સ છે, જીઓગ્રાફી છે. બરાબર, આ તમામ સ્પોર્ટના લગતા છે. જે તમે કરંટ મેં કીધું, કરંટ ઉપર ધ્યાન આપવાનો પ્રયત્ન કરો. બહુ સિમ્પલ રીતે આ નીકળી જશે. જો આરોગ્યના મુદ્દા છે, આરોગ્યના જે પણ મુદ્દા છે, મેં આ વાત કરી આરોગ્યમાં, આ શાના સાથે રમવાનું છે? આ જે નોકરી છે ગોલ્ડન નોકરી, આ મુખ્ય સેવિકાની, બરાબર છે, તો કોના સાથે કામ કરવાનું છે તમારા લોકોને? તો માતા અને બાળક, માતા અને બાળક આ તમામ સાથે તમારે કામ કરવાનું છે. એ જે પણ એમના આરોગ્યના લગતા મુદ્દાઓ છે એ તમામે તમામ મુદ્દા મેં આવરી લીધા છે આપણી એપ્લિકેશનની અંદર. કેટલા ગુણનું છે? 75 ગુણનું છે. આ ધ્યાન આપો. બરાબર, ચાલો આગળ. જુઓ,
OMR પદ્ધતિથી આ પરીક્ષા લેવાય છે. OMR આપણે બધાને ખ્યાલ જ છે. એટલે જે બેનો ખ્યાલ નથી કે આ ભરતીમાં શું ક્વોલિફિકેશન રહેશે, કઈ રીતના ફોર્મ ભરાય છે, બરાબર. અને માઇનસ પદ્ધતિ છે. પ્રત્યેક ખોટા જવાબ દીઠ -0.33 પોઈન્ટ છે એ કાપવામાં આવે છે. આટલા ગુણ છે પ્રત્યેક ખોટા જવાબ દીઠ આટલા માર્ક્સ -0.33 ગુણ કાપવામાં આવે છે. આ ધ્યાન આપો, બરાબર. આ ધ્યાન આપો. જુઓ તમામે તમામ વિગત આપણે અને તમારે એક ઓપ્શન છે, દાખલા તરીકે તમને આવડતો નથી તમારે એને ટીક કરવો નથી તો ઈ ઓપ્શન અવેલેબલ છે. જુઓ નોટ એટેમ્પ્ટેડ, બરાબર. આ યાદ રાખવાનું. ચાલો એટલે જે બેનો આતુરતાથી રાહ જોઈને બેઠી છે કે સાહેબ શું કરવું, તો રાહ ન જોશો. તમામ પ્રશ્નોનો હું જવાબ આપી દીધો છે. આજે જ પ્લે સ્ટોરમાં જાઓ અને પ્લે સ્ટોરમાં જઈને મયંક નાયક નર્સિંગ એકેડેમી સર્ચ કરો અને અમારી એપ્લિકેશન છે એ ઇન્સ્ટોલ કરો. અને તમામ જે મુખ્ય સેવિકાનો કોર્સ છે જે મેં પેટર્ન વાઇઝ ડિઝાઇન બનાવી છે, તમારા તૈયારી કરવામાં એકદમ સહેલું પડશે. આજે જ માત્ર 1499 રૂપિયા છે. આજે જ કોર્સને પરચેસ કરી નાખો. અને ખ્યાલ ન પડતો હોય તો આ નંબર છે 6355703692. આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર. ખ્યાલ ન પડતો હોય તો, બરાબર. અને મને વોટ્સઅપ મેસેજ પણ કરી શકો છો. તો તમામ ગુજરાતની બહેનોને તમામ વિગત મેં આપવાનો પ્રયત્ન કર્યો છે. નેક્સ્ટ વિડીયોમાં મળીશું આપણે અલગ કોન્સેપ્ટ સાથે. ચાલો મળીએ. જય જય ગરવી ગુજરાત. દીપી અરુણ, પ્રભાત.